ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર આ તો ફૂલ થયું ઘર તો હગો આવ્યો છે ઓય ચો જઈને આયા આ તો લેડી ના ફૂલ થઈને આયા ના જે હા કહે છે હા ભલા તો જરૂર કઈ ફૂલ થઈ ગયા છે ચો ફૂલ થઈ છે દેખાય છે ફૂલ છે આ દેખાતું રહી એમને દૂર ખાવ છો અલે ભાઈ ગામમાં જાય તો હા ઘેર જાઉં છું ઘેર જાઉં છો હા ઘેર જાઉં છું તમારે કોઈ મહેમાન આવ્યા છે ને ઘેર કોણ આવી ગયા કોઈ મહેમાન બેને પાઇપ પગે છો કોઈ અલે ભાઈ મેં હગા મારા હગા છે હગા મારા છે ઘેર બિહારી આવ્યો છું હું આવું છું ગામમાં જઈને હા જાઉં તા હગા છું તો બેને છે બેઠા છે ને કે હા જાઉં કે દુકાન મુકા હજુ કે આ નહીં કહેલા હા હા જાઉં હા જાઉં તો જાઓ હા જાઓ હા હેરો મારા ઘેર શાંતિ તમને ચા પીવો ચા પીવું તમને ઉપાસ જજો શાંતિ અને પિતાની અમે જ્યાં જઈએ તમે ચિંતા ના કરજો આ પૈસા તો તમે ભૂલી જ જો સારું વગાડતા પૈસા તો તમે આજે જ નહીં કારણ કે અમે એમ નહીં પછી તો કોમ તો કરતા નહીં કોમ કરતા હોય તો અહીંયા પૈસા હોય ને એ તમારે ખાલી બોલ નાખ્યું હવે તમે પૈસા લઈ ગયા અરે મેં કોણ ગહેરો ને ભાડાને તમે ચિંતા ના કરજો હું આલું પણ અમે ચિંતા નહીં કરતો હોય મારે ઘેર જવાનું પછી આયરો કોને પાણી વાર્યો કે પાણી વાળી બે ગયા છે ખબર ના પડે જ્યારે બાપુ પકડી જાય બગડી જાય પણ ખબર બુદ્ધો જ પકતો નહીં મારા જેવી બુદ્ધિ કોઈને ના હોય આ જીવનમાં બધા થોટ ભેગા થયા છે કશું વળે જવાય હા શું કયો હજુ આવડું છોકરું તો ભૂલમાં વાતો કરે પાછું મારા હમ ઉતાવું છું અલા છોકરા શું પીવા હું છોકરા ના રહ્યો આમ ચિત્રા કોનું છોકરું છે આવડું મારા હમ બોલ્યા પાછું એને ખબર નહીં પડતી હોય જેનાજી આવે એટલે એક રસ્તો આપી દેવાનો હોય અહીં ખબર ના પછી ભાઈ બધાનું જવા દે ને કશું કહેવું નહીં જેનો છોકરો હું લમણો લેવાનો બચારો જેનો છોકરો બેહો હોગતા ને હા બેહું હો અરે તાજી જો હું તો પૂછે શાંતિ બેહો આપણે પછી હું પૂછ્યો આવ્યો તો તાવા બનાવીએ હે તારે પૂછે છું પછી રોટવાનું કરીએ મને ખબર હોય તો ગેસથી જ ના હોત તમે ચિંતા ના કરશો આ તો ગેસ શાંતિ મળે મારે ભેગો દોવાનો ટાઈમ થઈ ગયો આ 4 વાગવા આવ્યા કોઈ ભેવા આવતો નહીં કહું કરું હું કહું છું હકા બેહો આપણે તાબા બનાવીએ લહેરો હું આવું હા જો બનાવતા હોય ને હું હગા વાત કરું આવ્યો તનું પાણી અત્યારે પીવું છું બોલો શું કરવાનું શાંતિ પીવો તારે હા જેનાજીનો પાણીનો ભાવ પૂછ્યો નહીં બોલો એવું થયું એવો કે માટલો જ નતો ને સહી હોય બધું પીધેમ કાઢ્યું થઈ હોય મૂકું હોપરો કાલ ઘેર જજો શાંતિ રાખજો ફૂલ થઈ ગયા હા તાના ફૂલ તો ભરી ગયા મોડા રાસ્તામાં તો હોમપેજ થયા નહીં આ જેનાજી આપણું કાઢે બોલો પેલા હાકાના પૈસા લઈ બચારા હોને ત્યાં એ પૈસા લઈને નતો પીવા પી જાય બોલો કરવાનું કે શાકભાજી હું લઈ જાઉં આવું આખા ડોળા મારા પૈસા તારું પી જાય
માણસને હું 500 તો રૂપિયા લેવા આલ્યા. દારૂ એવું કરો. શાકભાજી લેવા જઉં છું. હા, અને લોટ લેવા લેતા આવું. તાર મારા પૈસા 500 રૂપિયા દારૂ પીજો. ખરેખર આ જ્યાં જો ખબર કર્યો વગર તમે આ દારૂ ના શું લાગો તમારો? ખબર નહીં પડતી જ્યાં જેવું કર્યો એના મારા પૈસા બરોબર દારૂ પીજો કરવાનું. હા મહેમાન, બોલો તમારા ગામમાં તો જબરા છે હો. ગમે હાયા છે પણ પૈસા એમ ના હોય તો પૂછો ને, હા કોના પૈસા વાપરી ખાઈ જાય બોલો. એ બધું છોડો તમે ત્યાં શાંતિ રહ્યો કાલ જજી હોરમાં મારો ઘેર ભાગ જોઈને બેઠો હોય એ બંગડીઓનો વેપારી હીરાના મૂલ શું જોને મારા વાલા હગા ઓ હગા હગા કેટલા બેઠો હગો દવા દે હગા બોલો હગા Olga. Ako. તો કો પડી ગયો. Oh, બોલો. કોણ કાપા છો? આગળ ના પડું ભાઈ. હગો કાપા છો? હોવા. તમે હગો તો જો. ચોકન જો. તમારે આ તે વંગાજો હ. મારા આગળ સોમાજે ઓલા લઈ જાય. હવે તમે તો તમારો ઠેકો હોતો નહીં, તો પડ્યો હો. અલે પણ ખબર ના પડે હાગો મારા ઘેર આવ્યો હોય અને ઈવન ચો લઈ જવાની હોય. હાગો મારા ઘેર આવ્યો હોય. તો તમે સમજો મારો પડ્યો પછી બીજો હગો કંટન આવી જાય બીજો શું કરો? એ સોમાજે લઈ જાય તમે જોયો? ઓવા જોયો મેં. હા સોમાજી હા જવાય હું પોતા હગો તો ભેગા બેહું પડે. અલે ભાઈ બેઠા તા તા હું કઈ કો જ્યાંજી બોલો. સમાજી કહેતી ને કોઈ હગો તો માગે ઇતના હતા. ઈ બેઠા ને એ બેઠા અમે તો આજ જાવ તાન હા જોતા. તો મને કહેજો હગો ઈ કેને જતો રે યાર આપણા ઘેર બીજો તારે ખવાય પાય જાવ ઈ જ જાવ હા હા હગા કિંમત રાખતા નહીં. હા તારે ભાઈ હગા કો કહે મારા પા હું કહું તમને એમાં જો યાદી શું કરે છે હું તો લે મારી આબરૂ કાઢી પડતી મને તો હગા જેવી પૈસા લઈ તો તો માઉન્ટ દુકાન એવું કર્યું હે મને હગા લઈને ઘેર બેન બેસી જવાનું હા કઈ જો હગો હગો તો બિચારો છે કે ઘેર આવી જાઓ અલે ભલા મોં આવું કરાવે પણ તમે નહીં પૈસા નતા તો મને કેવું તો હું આલો તમને વાપરવા આપણે હગા પૈસા લઈ લે ભાઈ અને ચા લઈને જાજે ભાઈ મી હું લઈ કહી જાજે તો કે સોમાજી ના જેમ ડાળી જાય પૈસા પાછા લઈને જાય મી કલા પૈસા કરી લીધા મી અને અમારા હગા તમે લઈને અહીંયા આવો છો ખબર પડે કોઈ આવે જાય નહીં, એ તો લઈને આવું જ પડે ને અગર તમારે ખવડાવવાની વખત નહીં તમારી એટલે પછી અમારે લઈને આવવું પડે ને ના અમે તો સમજો કે લેવા છે તે નહીં ખબર છે એટલે તો ના આવી જતા પછી હગાના પૈસા લઈ તમે હજે બધો હગો બે એટલે રોયા જો થઈ ગયું તમારે તો પૈસા બેહરે તો મારે નીકળવા અને હું બેહરાવું હતું તે હું આવ્યો તો હું હેડો ભોગે તો મેં હેડો તો પૂછે બધા સોલાઈ જશે અને પેલા ખાધું હતું વાના આવ્યા હતા ખાધું હતું ઓછું તો બહારના પૈસા લઈ લીધા બધા જોડે તમે કેવો તમે શીરા પૂરી ખબર દીધી તમે ખબર ખાધી તા ખવડાય જો અમે તો ખવડાવીએ પીવડાવીએ બધું રાખીએ અમે તો તમારે જેવું નહીં કે હગાના પૈસા લઈને આપણે ખાઈ જઈએ આમાં ખબર છે તમે કેવા ખબર આવો છો ભાઈ જેટલા મારા પૂછે હેડે અમારે ખબર આવો મોટા તો તમે શું કરી તમે શું પાડો ઉધારવાના ઉપર હગાના પૈસા 500 રૂપિયા લઈ લીધા જોડે નતા આપી દઈ છે ઉપર ભાઈ હગા તો હાલવાના હોય હું હાલ દો તમે હાલ દો તમે તો લઈ હાલ દેજો ભાઈ મેં હગાન કહી દઉં કે સોમાજી ગયા પેલા બેડાને અડવાના કરવાના છે કાલે તમે બેડા રોકાઈ જાઓ હું ડાળી જાઉં જે પૈસા હોય તો પાછા આપી દે એમ કહી દઉં કે નહીં મારે ખાઈ જાઓ પૈસા હું હગા આપણે ના ખાવ ભાઈ અરે તમે કહે તો ખર્ચા નહીં તમે તમે ઘર કોઈ આવો તો ઘરથી બહાર નીકળતા નહીં કદી કોમ આવે તો તમે જોર આવો છો આ બધો અમે તમે કહેવા દઉં તમે અરે કેવા થાય ને કેવા થાય કેવા હવે થાય? તમે જે મોણ હગાના પૈસા ખાઈ જતું હોય એ શું કશું કોમનું આવો અમે તો તું મફતનું ખાધું છે ને એટલે બધું ભાઈ માપે ભાઈ જો જેનાથી તો બધું કઈ એવો નહીં ને મફતે ખાઈ જાઓ લોકોને ખાઈ જાઓ તમને શરમ આવે છે કેતા હું તો કઈ ગુંડો છું કોઈ ચોર છું છું તો બાહુ મને ખબર છો આટલો પાવર પે હગા ખવડાવીને કાઢો હોય ને તો ત્યાં ભાઈ હકો તમારે જતોલારી હોય આવી હોય તમારા ઘેર હોય તે લાગી ગયો તમને ખબર તમારે આપવું હતું વાત કરાતી પેલો ખવડાવવાની વખત ના હોય તું ફોનમાં કહી દે કે હગા મારા ને ઊંચી કાળા ભફો છે હું ભીખ માંગુ તો મારા ઘેર નાય
તો હું હે ને આમ તો ભીખ માંગતો ફરું. આટલું મારી બોલ નહીં મારી હારે ના આવશે અમે કોઈ એમાં ના તો મારી હારે ના આવશે ભાઈ તમારા દાડા આવશે ભાઈ અમારી હારે આવશે તો અમે ગયા બેસે તમે પેલી ગયા તમે અમારી હારે તમારે અમારે નહીં રેડું તો તમારે તું પણ તમે કાઢ્યું બધું પીધામ કાઢ્યું. એ કાળા બોલા શું છે તો થયું કારણ અમને તો તમે ખોટું દોષ ના દેશો. ઓકે તો તમારા તા બધા અરે ભાઈ એમાં જે થયું થયું મામા લોકોને દર્યા લોકોને દર્યા. તમે કેવા થયું આ બધું બચારા પેલો હકો 2 વર્ષે આવ્યો પછી એ ચલો હવે કશે કે લાય હું જઉં માં હાકાન તો આમ ભેગો થતો ખબર લેતા આવું હું હકો હકાન તો બધા લોકો કલાક ના છું જરા. અરે બધું લઈ બુક ઘેર આવ્યો અને બધું કનાય કે લઈ નહીં આયા તો શરમ આવે છે તમોરે આયા બધું રેડી આયા પણ જો કોણ કહે છે કોઈ કોઈ આપું કહે છે આપું કહે છે તમે લાયા હું મને કે હેરા કે બતાવું હેરા એ ભાઈ લે બધા એ તો એ દે છોકરાને જો ચીકડીઓ હોટે લઈ મારવા આલે કહો એ દારૂનો પહેલો નહીં છોકરાને આવા તો ખાલે નહીં આવે તો કાય રાખો પર તો દારૂ એન્ટી જ નહીં કાય હારું પણ નહીં આવી અમે તો તમે હું તો કોઈ આવું નહીં અમારા ખેતરમાં કશું કોમ નહીં કરો તમે તમારું કોમ કરો તો નહીં આવી અમે તો ખબર અમારે તમારે તો જ નહીં માર્યો મને તો તમે નહીં તમે હગાના પૈસા લઈ ગયા તો હું પૈસા આલું તો તમે તો પૈસા કોમે નાખવાનું નહીં જો તો મારું કોમે પડી ગયા તમે મફતના પૈસા જતા મારતો જો અમારે તો આખું જગત પડી આખા બગડો પડ્યો છે ગમે તો ડાળી મળી જાય તો તમારા ખેતરમાં નહીં જીવી ખાતો કોઈ તે આટલા પાવર કરા મને આટલો મને દાટી કરે હો કાટી નહીં તમારું કશું કોઈ બાપુ કોમ ના હાલે તમે તમારું છે સ્વભાવ નહીં હારો બજાર પેલો હગો બજાર ચેવું માજુ રોધતો કે હું કોણને કે પૈસા જાય પે કર્યા લઈને આવ્યો કારણ કે 500 રૂપિયા તો કે આ તો થોડું ભાડું થયું કે 700 દેરા તે એમાં તો કે જેનાથી કે લાવો તો પૈસા હું કે શાકભાજીનો લોટ ને એવું લઈ આવું કે તમને કે શીરો બનાવવો ને તું બનાવું હું કંકોડો બનાવ તમે એ હગોય હલકું છે અમારે મારી વાતો કરી બે જતો રહ્યો મારી વાતો કરી જતો રહ્યો મારી વાતો કરી ગયો જેનાથી વાત ચાલે આવો કરે જ્યાં તમે કરો એવું તું ભોગવો બજાર કેતા ન હોય અમાર જિંદગી ના બોલાવો અમાર જિંદગી ના બોલાવો મારા ગામમાં આવા ફરીએ ફરીએ મારી વાતો કરી ગયો તમારે આવા આખું કહેવાય મારી વાતો ઉડાડી હતી બધે એટલે પૈસા લીધા તમે ચા ઉડાડે તમે લીધા ને ઉડાડે ને એટલે મને કહેવા થયું અને તમારે કહેવા થયું આ બધું મેં લઈ ખાધું એટલે શું કહેવા થયું તો તમે કહો તો એવું તો તું ગમે તે કે કશું આવડે નહીં ને અને આપણે કોઈને ખવડાવવું ના પહોંચો ને તો આગળ બોલાવીએ નહીં કે ભેગા ના આવશો મારે તો કોણ બોકતો નહીં કારણ કે હું જો ને આમ તો ભીખ માગતો ફરું મને ના બોલો છો એ ખબરો આપણું કહેવત નહીં ઓદરા નિહાણી મળી જાય નિહાણી મળી ગઈ પેલા હકાએ કોક ભરાયું તો તમારે મને કહેવાથી બધું એ કશું કોઈ આગાથી કશું તંબોળે કીધું નહીં તમે તો જોઈ નહીં ખબર પડી ખબરો એટલા હોય હું કલાક થી ભરે છું મેં કહ્યું તને બેહવાય કહ્યું બના કે બેહું ને બેહારવાના પછી તમે અહીં બેહો પૈકી માંગો ચા પીવો અને આગળ તમે પીલાવો જ નહીં ને લેવા અમે આવા નવરા નહીં ખાતા બેસીએ ભાઈ અરે મિત્રો એ હું તો હાથ આવ્યા હું બધાનો કોમ તો કે ઘેર રખડે છે એ હું કોમ કાલું છું ખબરો વાત આપરો આમાં જો મારે ઘર તમાર પડશે મારા ઘર નહીં પડે ઘર તમાર પડશે પેન કોમ આવશે તો હેરા જ્યાંજી પોયો અમે જો જરા તમે આ ભાઈ અલે ડાયરેક્ટ ચલા મને અલે તમારા છેડે પગ ના બોલું પગ એ હજુ બોલતા છે હજુ જેનો ભલે પૂછી મળી જશે બાકી તમારા છેડે તો આમ પગ નહીં મેલું સમજો જરૂર નહીં હગાન તો ખવડાવવાની વખત નહીં પાવ પે અહીં પાવ જો ને